દોલતપર ગામમાંથી પસાર થતા જાહેર સ્ટેટ રોડ ઉપર હાલમાં ચાલી રહેલા પુલિયા કામની સ્થળ તપાસ દરમિયાન કેટલીક બાબતો ધ્યાનમાં આવી હતી। તપાસ વખતે સાઇટ પર ઉપલબ્ધ સિમેન્ટ, લોખંડ તથા એક ડગલો રેતી સારી ગુણવત્તાની હોવાનું જોવા મળ્યું હતું। સાઇટ પર હાજર કોન્ટ્રાક્ટર દ્વારા માહિતી આપવામાં આવી હતી કે બાકી રહેલા ડગલા ફક્ત એન્જિનિયરિંગ સાઇટમાં નાખવા તેમજ પાણીના વહેણને નિયંત્રિત કરવા માટે ઉપયોગમાં લેવાશે અને સિમેન્ટના મુખ્ય કામમાં તેનો ઉપયોગ કરવામાં આવશે નહીં। તેમ છતાં તપાસ દરમિયાન સાઇટ પર કોઈ જવાબદાર અધિકારી, જુનિયર એન્જિનિયરો, ઓવરસિયર અથવા વિભાગીય અધિકારી હાજર ન જોવા મળતા દેખરેખ અંગે પ્રશ્નો ઊભા થયા છે। સ્થાનિક ગ્રામજનોએ પણ જણાવ્યું હતું કે અધિકારીઓની નિયમિત મુલાકાત ઓછી હોવાથી દેખરેખનો અભાવ અનુભવાય છે। ઉપરાંત પુલિયા કામ ચાલી રહ્યું હોવા છતાં માર્ગ પર વાહન ચાલકો માટે જરૂરી રેડિયમ, રિફ્લેક્ટર, ચેતવણી બોર્ડ અથવા સાઇન બોર્ડ જેવી સેફટી વ્યવસ્થા જોવા મળી ન હતી। સાથે કામની વિગતો દર્શાવતું વર્ક ઓર્ડર બોર્ડ અથવા માહિતી ચાર્ટ પર સાઇટ પર ઉપલબ્ધ ન હોવાનું જણાયું। સ્થાનિક ગ્રામજનોએ શાંતિપૂર્વક પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે કામ હવે પૂર્ણ થવાના તબક્કે છે, પરંતુ જો શરૂઆતથી નિયમિત તપાસ કરવામાં આવી હોત તો વધુ સુવિધા અને સુરક્ષા મળી શકત। જાહેર સ્ટેટ રોડ પર ચાલી રહેલા આવા કામોમાં યોગ્ય સેફટી વ્યવસ્થા ન હોવાના કારણે વાહન ચાલકો માટે ખાસ કરીને રાત્રિના સમયે જોખમ ઊભું થઈ શકે છે। સ્થાનિકોએ આશા વ્યક્ત કરી છે કે સંબંધિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા કામની ગુણવત્તા, દેખરેખ અને સેફટી વ્યવસ્થાની યોગ્ય તપાસ કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી સ્થિતિ ટાળી શકાય। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ, લખપત તાલુકા।